અમેરિકા જવાનું સપનું હવે માત્ર નસીબના ખેલ પર નહીં પણ તમારા પગારના આંકડા પર ટકેલું છે. એક એવો નિયમ જેણે વર્ષો જૂની લોટરી સિસ્ટમને પલટી નાખી અને લાખો આઈટી પ્રોફેશનલ્સના દિલના ધબકારા વધારી દીધા. શું તમે જાણો છો કે હવે એક ચબરખી મહેનત કરવા છતાં અમુક લોકોને 4 ગણી વધુ તક મળવાની છે? અમેરિકાના વિઝા માર્કેટમાં આવેલો આ ભૂકંપ અને ફીમાં થયેલો તોતિંગ વધારો તમારા ખિસ્સા પર કેટલી અસર કરશે તે જાણવા માટે આ રિપોર્ટને અંત સુધી જોતા રહેજો. અમેરિકન ઇમિગ્રેશન વિભાગ એટલે કે USCIS દ્વારા નાણાકીય વર્ષ 2027 માટે H-1B કેપ રજિસ્ટ્રેશનની તારીખો જાહેર કરી દીધી છે, જે 4 માર્ચ 2024ના રોજ બપોરે એટલે કે આવતીકાલે શરૂ થશે અને 19 માર્ચ 2026 સુધી ચાલશે. આ વખતે પ્રક્રિયામાં જે ફેરફારો આવ્યા છે તે ખાસ કરીને આપણા ગુજરાતી આઈટી એન્જિનિયરો અને પ્રોફેશનલ્સ માટે ખૂબ જ મહત્ત્વના છે, કારણ કે હવે વેઇટેડ સિલેક્શનની નવી પદ્ધતિ અમલમાં આવી ગઈ છે. 27 ફેબ્રુઆરી 2026થી લાગુ થયેલા આ નવા નિયમ મુજબ જે અરજદારોનો પગાર લેવલ 4માં આવે છે તેમને સામાન્ય કરતાં 4 ગણી વધુ તક મળશે, જ્યારે લેવલ 3 વાળાને 3 ગણી અને લેવલ 2 વાળાને 2 ગણી તક મળશે. પણ જેઓ એન્ટ્રી લેવલ એટલે કે લેવલ 1માં છે તેમને માત્ર 1 ગણી જ તક મળવાની છે. આ ફેરફાર પાછળનો હેતુ અમેરિકન કામદારોના વેતનનું રક્ષણ કરવાનો અને કુશળ એટલે કે હાઈ સ્કિલ્ડ લોકોને પ્રાથમિકતા આપવાનો છે. આ ઉપરાંત પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં પણ 1 માર્ચ 2026થી મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે, જે ફુગાવાના કારણે લેવાયો છે. હવે H-1B અને ગ્રીન કાર્ડ માટે વપરાતા ફોર્મ I-129 અને ફોર્મ I-140ની ફી $2805થી વધીને $2965 થઈ ગઈ છે, એટલે કે સીધો $160નો વધારો. તેવી જ રીતે વિદ્યાર્થીઓ માટે OPT અને સ્ટીમ OPTના ફોર્મ I-765ની ફી પણ $1685થી વધીને $1780 કરી દેવામાં આવી છે. રજિસ્ટ્રેશન ફી હવે પ્રતિ લાભાર્થી $215 રહેશે અને આ બધી પ્રક્રિયા ઓનલાઈન એકાઉન્ટ દ્વારા જ કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે કુલ 85,000 વિઝાની મર્યાદા છે, જેમાં 65,000 સામાન્ય અને 20,000 માસ્ટર્સ ડિગ્રી ધારકો માટે અનામત છે, જેનું પરિણામ 31 માર્ચ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. જે લોકોની પસંદગી થશે તેઓ 1 ઓક્ટોબર 2026 અથવા તેના પછી કામ શરૂ કરવા માટે પિટિશન ફાઇલ કરી શકશે. ગુજરાતી સમાજ અમેરિકામાં આઈટી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે મોટું વર્ચસ્વ ધરાવે છે, તેથી આ ફી વધારો અને નવી સિલેક્શન પ્રોસેસ તેમને સીધી અસર કરશે. ખાસ કરીને જે યુવાનો ઉચ્ચ વેતન મેળવે છે તેમના માટે આ લોટરી જીતવાની તકો વધી ગઈ છે, પરંતુ નવા પ્રોફેશનલ્સ માટે સ્પર્ધા ઘણી કઠિન બની શકે છે. આ ફી વધારાથી પ્રોસેસિંગ મોંઘું જરૂર થયું છે, પણ ઝડપી નિકાલ માટે પ્રીમિયમ સેવા હજુ પણ ઉપલબ્ધ છે. રજિસ્ટ્રેશન સમયે SOC કોડ અને વેતન સ્તરની સાચી માહિતી આપવી અત્યંત અનિવાર્ય છે, કારણ કે તેના પર જ તમારી પસંદગીનો આધાર રહેશે. જો તમે પણ ફાઇનાન્શિયલ વર્ષ 2027ની આ સિઝનમાં ભાગ લેવા માંગતા હો તો USCISની અધિકૃત વેબસાઇટ પર નજર રાખવી અને જાણકાર વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અમેરિકી ઇમિગ્રેશન પોલિસીમાં અત્યારે ઘણા મોટા વળાંકો આવી રહ્યા છે. દોસ્તો, તમે પણ અમેરિકાના વિઝા માટે અરજી કરવાના હોય અથવા તમારું કોઈ ઇષ્ટ મિત્ર અથવા સગા સંબંધીને જો H-1B વિઝા માટે અરજી કરવી હોય તો આ વિડીયો તેમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.